દારૂકાંડ મામલે જિગ્નેશ મેવાણીની ડેપ્યુટી સીએમને ફરી ચેલેન્જ. બે મોટી ચેલેન્જ હર્ષ સંઘવીને કરી છે. ડ્રગ્સના આંકડા જાહેર કરો અને જાહેરમાં ડિબેટ કરો. આ પહેલા થરાદમાં પોલીસને ખખડાવ્યા બાદ જિગ્નેશ મેવાણી સતત ચર્ચામાં છે. હર્ષ સંઘવીએ ગાંધીનગરથી જવાબ આપ્યો હતો, પરંતુ ફરી ચેલેન્જ બાદ રાજકારણ ગરમાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, જિગ્નેશ મેવાણીની રાજ્યના નાયબ મુખ્યમંત્રીને બે મોટી ચેલેન્જ છે. શું થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી ખૂબ ચર્ચામાં છે. થરાદ પોલીસને ખખડાવ્યા બાદ જિગ્નેશ મેવાણીને ખૂબ સમર્થન મળી રહ્યું છે. પરંતુ આ વચ્ચે ફરી એક વખત જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે. હર્ષ સંઘવીને ચેલેન્જ આપી છે. બે ચેલેન્જ આપી છે. એક ચેલેન્જ છે કે આવો જાહેરમાં ડિબેટ કરીએ, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. તમે ડ્રગ્સના આંકડા પણ જાહેર કરો, કેટલો ડ્રગ્સ પકડાયો છે. વધુ વાત કરું એ પહેલા આપ સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કીધું. સંઘવીને કહેવા માંગુ છું, કાવો આ કાકોસી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું. દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ. તમને પડકાર ફેંકું છું, મારી સાથે જાહેરમાં ડિબેટ કરો. અને તમને વચન પણ આપું છું, 8 ચોપડી ભણેલા છો, 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું. બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળો કારોબારમાંથી કમાય છે. એ મંત્રી કોણ છે? આ સવાલ પૂછવો કે નહીં? જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં? બોલો, જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય? એને શું કહેવાય? ગુજરાતનો ગદ્દાર. શું કહેવાય એને? બે મુઠ્ઠી તારીને બોલો, જે ડ્રગ્સમાંથી કમાય એને શું કહેવાય? કોનો ગદ્દાર? બધા બોલો, શું કહેવાય? તો આવા ગુજરાતના ગદ્દારોને છોડવાના નથી. माननीय पवन जी, पुलिस के कुछ दोस्तों ने फोन करके 2 दिन पहले मुझे बताया, कल चंदन जी भाई को बताया, मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई, उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है. तो मैंने बताया 2 दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था, उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है. खोटा केस करशो तो भोगवशो. ચાલુ નોકરીમાં હશો તો બી, નિવૃત્ત થઈ ગયા હશો તો બી, અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાંકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મભટ્ટ, તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો. મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનાવી લીધી છે ને, બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે. એટલે ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં, અહીંયા નહીં, અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી. હું 2 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ, પણ આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે, કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે. પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો. એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે. બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને. તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો. મારો દાવો છે કે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા 5 વર્ષમાં 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તમે જે આંકડા આપો છો મીડિયામાં,
જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું. સાચો આંકડો એનાથી પણ ગંભીર છે. આપણે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. બે અતિ મહત્વની વાત. એક, ડ્રગ્સના આંકડા જાહેર કરો, ખરા અર્થમાં કેટલું ડ્રગ્સ પકડાયું છે. બીજી વાત એ છે કે તમે જાહેરમાં આવો, આપણે ચર્ચા કરીએ, આપણે ડિબેટ કરીએ, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. પરંતુ આ વચ્ચે સીધી રીતના ડ્રગ્સ અને દારૂ બાબતે રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નકુચામાં આવી જાય તેવી સ્થિતિમાં છે. ખબર નથી કે તેઓ ડિબેટની હા પાડશે કે નહીં, તેનો જવાબ આપશે કે નહીં. કારણ કે સૌ પ્રથમ તેમણે જે જવાબ આપ્યો આડકતરો નામ લીધા વગર, ત્યારબાદ આ મુદ્દો ખૂબ મોટો થઈ ચૂક્યો છે. લાગે છે હર્ષ સંઘવી કદાચ હવે ન બોલવાનું પસંદ કરશે અને જો ડિબેટમાં આવે તો કદાચ જવાબ આપવામાં ફાફા પણ પડી જાય. કારણ કે ગુજરાતમાં જે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, અને ડ્રગ્સ પણ પહોંચ્યું છે. અને હું નહીં પરંતુ સરકારી આંકડાઓ કહે છે કે દર વર્ષે કેટલું ડ્રગ્સ પકડાય છે ગામડાઓમાંથી, નાના નાના તાલુકામાંથી, જ્યાં વિકાસ નથી પહોંચ્યું, જ્યાં સારા રસ્તા નથી, ત્યાં ડ્રગ્સ મળી જાય, જ્યાં પાણી નથી, ત્યાં તમને ડ્રગ્સ અને દારૂ મળી જાય. એટલે આ ડિબેટ થાય એવું લાગતું નથી. અને ડ્રગ્સના આંકડા જાહેર કરશે કે નહીં એ ખબર નથી. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. બે મોટી ચેલેન્જ આપી છે. આ પહેલા પણ એક ચેલેન્જ જિગ્નેશ મેવાણીએ આપી હતી કે 100 દિવસનો સમય તમને આપું છું, 100 દિવસની અંદર તમે ગુજરાતમાં જડબે સલાક દારૂબંધી કરીને બતાવો તો માનીએ કે તમારું શાસન સુશાસન છે. ખેર, જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.